ચારધામ યાત્રા 2026 જાણો ક્યારે ખુલશે કપાટ। 1. યમનોત્રી। ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રાનો પ્રથમ પડાવ યમનોત્રી ધામ છે, જે ઉત્તરકાશી જિલ્લામાં આવેલું છે। આ યમુના નદીનું ઉદ્ગમ સ્થાન છે અને અહીં યમુનાજીનું મુખ્ય મંદિર સ્થિત છે। સામાન્ય રીતે મંદિરના કપાટ અખાત્રીજે ખુલે છે અને ભાઈબીજે બંધ થાય છે। વર્ષ 2026માં 19 એપ્રિલના રોજ કપાટ ખુલશે। અહીં પહોંચવા માટે જાનકી ચટ્ટીથી આશરે 5-6 કિલોમીટરનો પદયાત્રા ટ્રેક કરવો પડે છે। 2. ગંગોત્રી। યાત્રાનો બીજો પડાવ ગંગોત્રી છે, જે ઉત્તરકાશી જિલ્લામાં ભાગીરથી નદીના કિનારે આવેલું છે। ગંગોત્રીથી 18 કિલોમીટર દૂર ગૌમુખ ખાતેમાં ગંગાનું મુખ્ય ઉદ્ગમ સ્થાન છે। આ મંદિરના કપાટ પણ અખાત્રીજના પવિત્ર દિવસે જ ખોલવામાં આવે છે। ભારતની સૌથી પવિત્ર ગણાતી આ નદીના તીર્થસ્થાનના દર્શન માત્રથી શ્રદ્ધાળુઓ પરમ શાંતિનો અનુભવ કરે છે। 3. કેદારનાથ। ત્રીજો પડાવ કેદારનાથ ધામ છે, જે રુદ્રપ્રયાગ જિલ્લામાં હિમાલયની ગોદમાં સ્થિત છે। અહીં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક અત્યંત પવિત્ર જ્યોતિર્લિંગ આવેલું છે। મંદિરના કપાટ દર વર્ષે અખાત્રીજ પછીના શુભ મુહૂર્તમાં ખોલવામાં આવે છે। અહીં પહોંચવા માટે ગૌરીકુંડથી 16-18 કિલોમીટરનો ટ્રેક કરવો પડે છે, જ્યાં ભગવાન શિવના દર્શનથી મુક્તિ અને આત્મિક શાંતિ મળે છે। 4. બદ્રીનાથ। ચોથો અને અંતિમ પડાવ બદ્રીનાથ મંદિર છે, જે ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના કિનારે આવેલું છે। ભગવાન વિષ્ણુને સમર્પિત આ ધામમાં બદ્રીનારાયણના દર્શન માટે દેશ-વિદેશથી લાખો યાત્રાળુઓ આવે છે। મંદિરના કપાટ દર વર્ષે અખાત્રીજની આસપાસ જ ખુલે છે। પૌરાણિક માન્યતા મુજબ આ પવિત્ર ભૂમિ પર ભગવાન નરનારાયણે કઠોર તપસ્યા કરી હતી। આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો।